શ્રાવણ મહિનો હોય, વરસાદની સિઝન છતાં પણ એકદમ સ્વચ્છ આકાશ. રાત્રિના સમય રાત્રિનો હતો, પણ ભગવાનના આવવાથી બંધ પડેલા ફૂલ કરમાઈ ગયેલા ખીલવા લાગ્યા. અને આ ફૂલ ખીલવા લાગ્યા, દેવતાઓ વૈકુંઠમાંથી આવી ભગવાનને સ્તુતિ કરે અને આ સ્તુતિના માધ્યમથી ભગવાનને એમ કહે કે તમે જે કહો એ બધું સત્ય. તમે લીલા કરશો, ગોકુળમાં આવી તોય સત્ય, તમે ચોરી કરશો તો સત્ય, તમે ખોટું બોલશો તો સત્ય, અને તમે કોઈની હેઠી છાશ પીશો તોય સત્ય. આ સાંભળી અને ભગવાન અંદર માના ગર્ભમાં આવ્યા અને પેલા આંખે દર્શન દીધા. ભગવાનનું રૂપ જોઈ અને માને એમ થયું આ શું આપણે વાત એમ થઈ, તમે તો બધો શણગાર લઈને આવ્યા હતા, બાળક શણગાર લઈને થોડો શણગાર. ભગવાને એમ કીધું આપણે 4 હાથ વાળાની વાત નથી, 2 હાથ વાળાની. ભગવાન એમ થયું આવી વાત કેવી, હજી આવ્યા તરત ઠપકો આપવા મળી માં જ આપી. અને પછી કીધું બોલો કે તમે એક કામ કરો, 2 હાથ પછી ચાલો આવ્યા તો ખરા. અને માં દેવકીના ગર્ભમાંથી જે પ્રકાશ થયો અને માની સામે આવ્યા અને એ પ્રકાશ વસુદેવની આંખમાંથી દેવકીના પ્રકાશ. આ સાંભળતા ભગવાન રૂપ લઈને પ્રગટ થયા છે. એવામાં તા પાછા દેવકી કે ઉભારો રડતા પડતા નહીં, પાછા ચૂપ કરેલા. મામા સાંભળી જશે.